હાજી નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું દીપાવલી નૂતન વર્ષના આ નવલા તહેવારોમાં. સામાન્ય રીતે તમે બધા આનંદોત્સવ મનાવતા હશો, તમે પણ તમને આનંદોત્સવ મનાવો અને ખૂબ મજા કરો એવી દિલી શુભકામનાઓ હું અને અમારા સાથી ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા બંને તરફથી પાઠવું છું. અને આશા રાખીએ કે આપના દિવાળીના તહેવારો શુભ બની રહે અને નૂતન વર્ષ આપની સર્વે મનોકામનાઓ પૂર્ણ કરનારું બની રહે. અને છેવટે તો આપણે જે વ્યવસ્થાનો ભાગ છે, સમાજ વ્યવસ્થા, લોકશાહી વ્યવસ્થામાં આપણે કંઈક કરી છૂટીએ અને સમાજ માટે કંઈક ઉદાહરણરૂપ બનીએ એવી શુભકામનાઓ અમારા બંને મિત્રો તરફથી હું આપને પાઠવું છું. દોસ્તો, આજે ચર્ચા કરવી છે ગુજરાતના નવનિર્વાચિત મંત્રીમંડળની. હું જ્યારે આ શો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે, અને આ શો ઓન એર થશે ત્યારે, કદાચ ત્યાર પહેલા પણ શો ઓન એર થાય, મંત્રીમંડળ આવી ગયું હોય પછી પણ શો ઓન એર થાય. ચર્ચા તાત્વિક છે અને ચર્ચાનો પહેલો મુદ્દો છે ગોપાલભાઈ કે ભારતીય જનતા પાર્ટીને આટલા વખત પછી લકવો મારી ગયેલી સરકાર હતી એ સ્વીકારવું પડ્યું અને સાગમઠે સરકાર બદલવાનો આયામ કરવો પડ્યો. એ પોલિસી પેરાલિસિસ હતો કે પાર્ટી પેરાલિસિસ હતો? આપના મતે શું હતું? પહેલી વાત તો એ છે કે મંત્રીમંડળ બદલાઈ જવાનું છે. આપણે આજે રેકોર્ડિંગ કરીએ છીએ ત્યાં સુધીમાં એ વાત ફાઇનલ છે કે મંત્રીમંડળ બદલાઈ જશે. કોણ આવશે ને કોણ રહેશે એની કોઈ હજુ કંઈ સ્પષ્ટતા છે નહીં. પણ આ આખા મંત્રીમંડળ બદલવાના ઘટનાક્રમમાંથી જનતાએ શું વિચારવાનું? હું અને તમે તો તોય આપણા બધાનું બેકગ્રાઉન્ડ થોડુંક રાજનીતિક છે એટલે આપણે ઘટનાને બીજી રીતે સમજી શકીએ છીએ. એક આમ માણસ છે જે રોજ જાગીને મજૂરી કરે છે, કોઈ ખેતરે જાય છે, કોઈ રિક્ષા ચલાવે છે, કોઈ ફ્રૂટ વેચે છે રોડ ઉપર, એને શું સમજવાનું? એના જીવનમાં તો કોઈ ફેર પડવાનો નથી. મંત્રી એક્સ હટાવી દીધો અને વાય નામનો મંત્રી આવી ગયો, ઝેડ હટાવ્યો અને એક્સ નામનો માણસ આવી ગયો. મને એમ લાગે છે કે ભાજપની સરકારમાં કોઈ સરકાર નામની વસ્તુ વધી જ નથી. હવે સર્કસ છે. એટલે સર્કસ તો શું હોય? સર્કસમાં તો ઘડીક આ માણસ આવીને ખેલ બતાવે, ઘડીક બીજો આવીને ખેલ બતાવે, ઘડીક પેલો રિંગ માસ્ટર આવે ને ઘડીક સાયકલ માસ્ટર આવે. એટલે હવે આ સરકાર બરકાર કંઈ છે જ નહીં, રિંગ માસ્ટરો છે બધા. અત્યાર સુધી જે મંત્રીઓ સર્કસના ખેલ બતાવ્યા, હવે નવા લોકો આવશે એ ખેલ બતાવશે. જનતાએ તો સર્કસ જ જોવાનું છે. પણ સૌથી મહત્વની વ્યાસ સાહેબ બે બાબત છે આ મંત્રીમંડળ બદલવા પાછળ. મારું મન એમ કહે છે કે જો તમે હાલના તમામ મંત્રીઓને મંત્રી પદેથી કાઢી મૂકો છો, એનો અર્થ એમ થયો કે ભાજપીય કડદા પાર્ટીની સરકાર એવું સ્વીકારે છે કે એમના મંત્રીઓ નિષ્ફળ રહ્યા છે, એમના મંત્રીઓ બેદરકાર રહ્યા છે, એમના મંત્રીઓ ક્ષમતા નથી, એમનામાં કંઈ કરીએ કે એમ નથી. એમને સરકારે તક અને પાવર બંને આપ્યા પછી પણ એમનાથી કંઈ ઉકળ્યું નથી. આવા ફેલ્ડ થયેલા માણસો, આવા બિલકુલ એમ કહેવાય ને કે નાકાબેલ માણસો છે, આવું ભાજપ પોતે સ્વીકારે છે. તો મારું એમ માનવું છે કે તમે તમારા મંત્રીને ફેલ માની જ લીધો છે તો હવે એને ધારાસભ્ય શું કામ રહેવા દેવો છે? અપાઈ દો રાજીનામું, પેટા ચૂંટણી કરો, લોકોને કંઈક સારો વિકલ્પ કમસે કમ ધારાસભ્યનો તો મળે. જે માણસ મંત્રી તરીકે નિષ્ફળ ગયો છે એ ધારાસભ્ય શું રહીને કરશે હવે કયો? જી, કેમ કે એ તો ભાજપ જે મંત્રીને ઘર ભેગા કરે છે એને ધારાસભ્ય પદેથી પણ હટાઈ દેવા જોઈએ, એવું મારું પહેલું માનવું છે. બીજી વાત કે આ વારે ઘડીએ મંત્રીમંડળો બદલાય છે એટલે તમે એમ કહો છો કે પાર્ટી પેરાલિસિસ છે કે પોલિસી પેરાલિસિસ છે. એકચ્યુઅલી બેમાંથી એકેય નથી. પાર્ટી પેરાલિસિસ નથી પણ પાર્ટી પોલિસી છે. આ પાર્ટી પોલિસી એમ છે કે દોઢ વર્ષે મંત્રી બદલતા રહેવાના, એટલે બધાનો બે પૈસા કમાઈ લેવામાં વારો આવી જાય. 1.5 વર્ષ તારો વારો, 1.5 વર્ષ મારો વારો, 1.5 વર્ષ બીજાનો વારો. એક ટર્મમાં 25 લેખે 75 નેતાઓ હચવાઈ જાય. 25નું મંત્રીમંડળ હોય છે એટલે પહેલા 1.5 વર્ષ આ 25 મંત્રી બનશે, બીજા 1.5 વર્ષ આ 25 મંત્રી બનશે, એટલે 50 નેતાઓ સચવાઈ ગયા. એ 50 લોકોએ ઘર ભરી લીધું એટલે નવા 50 ને મેળવાના. એટલે પેલા આપણે ગામડાના જમણવારમાં પંગત પડતી, પંગત બેસે, પછી પંગતને પીરસે ને એક પંગત જમી રહે એટલે બીજી પંગત બેસે. એમ 2022માં એક પંગત બેઠી હતી જમવા માટે, એના પેટ ભરાઈ ગયા, ગોડાઉન ભરાઈ ગયા, ખિસ્સા ભરાઈ ગયા. એ મંત્રીઓના શાળાઓ, સાઢુભાઈઓ, બનેવીઓ, ભત્રીજાઓ, ભત્રીજીઓ બધાએ કમાઈ લીધું.
એટલે દિલ્હીથી નિર્દેશ તો ભાઈ હાલો હવે બીજી પંગત પાડો, હવે આ લોકોનો વારો પૂરો, તમે ખાઈ લીધું, ચલો જાઓ બીજાને બેસાડો. એમને જનતાને ભાત તો આમાં, પીરસાઈ ગયા. હા એમના ભાત પીરસાઈ ગયા. તો પહેલે હવે જે મંત્રીએ 1.5-2 વર્ષ મંત્રી રહી મિનિમમ 100-200 કરોડ કમાયો હશે, એની હેસિયત છે હવે જિંદગીમાં ભાજપની સામે બોલવાની. બીજું કે એ મંત્રીનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે? એ મંત્રીનો ઉપયોગ પોતાની જ્ઞાતિને છેતરવામાં કરવામાં આવશે. જે લોકો મંત્રી રહી ચૂક્યા એક વખત, એ પોતાના જિલ્લામાં કે પોતાના આજુબાજુના એરિયાની અંદર થોડું ઘણું તો વર્ચસ્વ હોય, કેમ કે મંત્રી રહી જાય તો 4 લેભાગુ તત્વો એને મળી રહે. હવે એ ભૂતપૂર્વ મંત્રીઓના હોદ્દાનો, વ્યક્તિનો અને એની જ્ઞાતિનો ઉપયોગ ભાજપને મત અપાવવા માટે કરશે. જનતાને તો આમાં કંઈ ફાયદો નથી. અને દરેક માણસને 1.5 વર્ષ સુધી ખાવાની વ્યવસ્થા કરી આપે. તમે જુઓ, દેશના કોઈ રાજ્યમાં 2.5 વર્ષ માટે મહાનગરપાલિકાનો, નગરપાલિકાનો પ્રમુખ બનવાની વ્યવસ્થા નથી. ભારતનું બંધારણ એમ કહે છે કે એકવાર વોટ આપો એટલે 5 વર્ષ માટે કમ્પ્લીટ છે. વડાપ્રધાન 2.5 વર્ષ માટે નથી બનતા, મુખ્યમંત્રી 2.5 વર્ષ નહીં, પણ પછી મંત્રીમંડળથી લઈને બાકી બધું 2.5 વર્ષ. એટલે ભાજપે ક્લિયર કટ ખાવાની સિસ્ટમ ગોઠવી છે કે 2.5 વર્ષ તારો વારો, 2.5 વર્ષ આનો વારો, 1.5 વર્ષ પેલાનો વારો, બધા હળી મળી ભળીને ખાવ ભાઈ, શાંતિથી ખાવ, ઉતાવળ ના કરતા, વારો બધાનો આવશે, એવું અશ્યોરન્સ પાર્ટી તરફથી. એનું નામ આ મંત્રીમંડળનો બદલાવ. ગોપાલભાઈ, તમને નથી લાગતું કે તમે આ જે મંત્રીઓ છે અથવા ધારાસભ્યો છે એમને અન્યાય કરો છો? કારણ કે નિર્ણયો તો બધા દિલ્હીથી લેવાય છે. એવું કહેવાય છે કે દિલ્હીમાં જે ગુજરાતનું શીર્ષસ્થ નેતૃત્વ છે એને જો શરદી પણ થાય તો છીંકો ગુજરાત વાળા ખાવા માંડે છે. અને અહીં પટાવાળો બદલવો હોય તો પણ દિલ્હીને પૂછવું પડે છે. તો પછી આ બિચારા ગરીબ માણસો જેમના હાથમાં કશી જ સત્તા નથી, કશું જ નિર્ણયો કરવાની શક્તિ નથી, પૈસા ખાવાની વાત અલગ છે. એ એમને તક જે મળે સૌના ગજા પ્રમાણે એને કર્યું છે. અને કેટલાક નેતાઓના તો કોકના મનરેગા કૌભાંડ, તો કોકના પોન્ઝી સ્કીમ કૌભાંડ, તો કોકના ભરતી કૌભાંડ બહાર આવ્યા પણ છે. જોકે એમને થયું કશું નથી, એટલે એટલા પૂરતું એમણે દેખ વિચારી બકરીનો પણ કોઈ ના જાતા પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન, જેવું ખુશ થવાની વાત છે. પણ તમે એમને દોષ એકલાને જ દો એ કેમ ચાલે ગોપાલભાઈ? આ બાબતમાં તમે કેમ કઈ બોલતા નથી? ને એટલે એમાં ઘણી, હું મારી ક્ષમતા પ્રમાણેની વાત કરું. રાજનીતિમાં મારી એનાલિસ્ટ તરીકેની આપની ક્ષમતા આ સમજવા માટે પૂરતી કાબેલ છે. ના, એટલે મારું એમ કેવું છે કે ઉપરવાળો તો હશે ચોર, પણ નીચે એને 4 ચોર મળી રહ્યા ને. અલીબાબા તો ચોર જ છે, પણ એને બીજા 40 ચોર મળી રહ્યા ને. તો ચર્ચા અલીબાબાની શું કામ કરીએ? પેલા 40 ચોરોને શું એવી તકલીફ છે કે અલીબાબા હારે જોડાણો? અલીબાબા તો જગ જાહેર ચોર છે, બીજા 40 ચોર ક્યાંથી? પણ અલીબાબા એમને માર્ગદર્શન આપે એ પ્રમાણે બિચારા બાપડાઓ કરે છે. પછી આવું કેમ કે વાલિયા લૂંટારા જેવી વાત થઈ? નારદજીએ કહ્યું એને કે તું ઘરે જઈને પૂછી આવ કે તું આ લૂંટ કરે છે, પાપ કરે છે, તો આ લઈ જાય છે લૂંટીને, એમાં તો ભાગ બધાનો પડે છે, તો એમાં એમનો ભાગ ખરો કે નહીં? તો પેલો પૂછવા ગયો તો ઘરના બધાએ ના કહી દીધી કે ભાઈ તું એ જે કઈ કરે છે તારી એમને પાળવાની ફરજ છે, તે કરે છે, બાકી તારું નસીબ, અમારો પાપમાં ભાગ નહીં. એટલે લૂંટમાં બધાનો ભાગ ખરો, પણ પાપમાં ભાગ નહીં. તો આ તમે આવી બેધારી નીતિ કેમ રાખો છો? જે લૂંટમાં ભાગ ને પાપમાં ભાગ જુદા જુદા પાડો છો, એવું કઈ રીતે ચાલે? નહીં, પણ આમાં પાપ લાગતું નથી ને. પાપ લાગતું હોય તો જેલમાં ન હોય ભાઈ. લૂંટે છે અને પાપ ક્યાં લાગે છે ભાજપના રાજમાં? જેણે લૂંટ્યું એ નથી, એનું કારણ છે કે દલા તરવાડીનો ન્યાય તોડવાનો છે. કે વાડી રે વાડી બોલો દલા તરવાડી, રીંગણ 2 લો કે 4 કિલો ને 10-12 કોના બાપની દિવાળી. એટલે એ પરિસ્થિતિ છે, એટલા માટે નથી થતું. પણ આ આખા ઘટનાક્રમમાં આપણે એટલું સમજીએ વ્યાસ સાહેબ કે દર 1.5-2 વર્ષે મંત્રીમંડળ બદલાય એટલે જે નવો મંત્રી આવશે એને 6-8 મહિના લાગશે. કોઈ પણ માણસ શિક્ષણ મંત્રી બને કે આરોગ્ય મંત્રી બને કે સહકાર મંત્રી કે વાહન વ્યવહાર મંત્રી બને તો કોઈ મંત્રાલય કેટલું વિશાળ હોય છે. ધારો કે આરોગ્ય મંત્રાલયની વાત કરીએ
તો આરોગ્યની અંદર એક વિભાગની અંદર 100 વિભાગ હોય ને. મહેકમનો વિભાગ અલગ હોય, બાંધકામનો વિભાગ અલગ હોય, પરચેસનો વિભાગ અલગ હોય, વહીવટી નિર્ણયો લેવાની બાબત અલગ હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આખો અંદર ડિપાર્ટમેન્ટ અલગ હોય, ઉચ્ચ આરોગ્યની વ્યવસ્થાનો વિભાગ અલગ હોય, આરોગ્ય શિક્ષણનો વિભાગ અલગ હોય. એની અંદર એ આરોગ્યની અંદર શું સરકાર ભણાવવા માંગશે, તો શિક્ષણ સાથે સંકલન કરતા હોય કે મેડિકલ સાયન્સમાં કેવું કેવું આગળ વધવું. એક માણસને તમે 2022માં આરોગ્ય મંત્રી, શિક્ષણ મંત્રી બનાવ્યો. હવે એ હજુ પોણા 2 વર્ષે એને ખ્યાલ આવ્યો કે એક આરોગ્ય મંત્રીની અંડરમાં કેટલા સચિવો આવે છે, કેટલા નાયબ સચિવો, ઉપ સચિવો આવે છે, એ બધા સચિવો શું કરે છે, એ સિસ્ટમ કેમ છે. હજુ તો એ સમજો ના સમજો ત્યાં નવો મંત્રી આવી ગયો. હવે નવો મંત્રી સમજો ના સમજો ત્યાં તો ચૂંટણી આવી જશે. તો પછી આ બધા વિભાગો ચાલે છે કેમ? જનતાએ તો આ વાતની બહુ મોટી ચિંતા કરવી જોઈએ કે તમે સમજ્યા ન સમજ્યા વિભાગને મંત્રી, ત્યાં તો મંત્રી બદલાઈ જાય, સરકાર ચૂંટણીઓ આવી જાય, ત્યાં પાછા મુખ્યમંત્રી બદલાઈ જાય, તો એનો અર્થ એ થયો કે આ બધું લોલમ લોલ ચાલે છે. નહીતર અવડી મોટી સિરિયસ જગ્યા છે. આપણે કોઈને ગેટ ઉપર ચોકીદાર સાહેબ રાખવો હોય ને તો 10 વસ્તુ વિચારીને રાખીએ કે આ ભાઈ કોણ છે, ક્યાંનો છે, શું ભણેલો છે, શું આવડે છે, આપણે એની પાસે શું કામ લેવું છે, કરી શકશે નહીં કરી શકે. ચોકીદાર તો 5,000 રૂપિયામાં આપણે જોઈએ એટલા મળી જાય. તો પણ એક વખત ચોકીદાર સેટ થઈ જાય ને પછી આપણે એને દર વર્ષે બદલી નથી નાખતા. સસ્તો મળે તોય નથી બદલતા. શું કામ? ભાઈ સેટ માણસ છે જ કામ કરશે. બાલ કાપવા વાળો સેટ થઈ જાય ને તો આપણે એને નથી બદલતા. શું કામ? કે ખુરશી પર જઈને બેસો એટલે એને તરત ખબર જ હોય ડાબી સાઈડથી કેટલા કાપવા અને જમણી સાઈડ કેટલા કાપવા. હવે આ લોકો 1.5 વર્ષે સરકાર મંત્રી બદલી નાખે છે તો માણસ સેટ થતો જ નથી. એ ખુરશી પર સેટ નથી થતો તો એ મંત્રાલય ચાલે છે કેવી રીતે? જનતાનું કામ કેવી રીતે થશે? જનતાનો પ્રશ્ન ત્યાં મંત્રી સુધી કેવી રીતે પહોંચશે જ્યારે મંત્રી જ સેટ નથી, મંત્રી અપસેટ છે, તો જનતાની વાત મંત્રી કે મંત્રાલય સુધી પહોંચે જ કેમ? અને ભૂલથી પહોંચી જાય તો સાંભળે કોણ? એનો અર્થ એવો થયો કે આખી સરકાર લોલમ લોલ છે. લોલમ લોલ છે કે હાલક ડોલક છે? કારણ કે લોલમ સરકાર લોલ. કામ કરતી જ નથી અને મંત્રીઓનું કંઈ ઉપજતું નથી, અધિકારીઓનું જ કામ ચાલે છે. એક હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે એક સાથી ધારાસભ્ય વિધાનસભામાં એક પંક્તિઓ કહી હતી, ગોપાલભાઈ. એને હાજી. એવું કહ્યું હતું કે કલેક્ટર કકળાટ કરે, હમ. કલેક્ટર કકળાટ કરે ને મામલતદાર મૂંઝાય, સર્કલ બિચારો શું કરે, તલાટી કરે એ થાય. એટલે ધારાસભ્યનું તો કઈ ઉપજતું જ નથી, પણ સરકારી તંત્રમાં પણ એક પ્રકારનો પ્રમાદ બેસી ગયો છે અને એમણે ધાર્યા હોય તે કામો જ અને ધાર્યા હોય તે લાભ મળે તો જ કામો થાય છે. એ પ્રકારનું પ્રજાએ વેઠવું પડે છે. તો આના માટે જવાબદાર કોને ગણો છો? છેલ્લે તો જનતાની અદાલત છે એટલે આપણે એવું માનીએ કે અદાલતની અંદર બેઠેલા ન્યાયાધીશો બિલકુલ જવાબદાર તો હશે ને. રોજ બિલકુલ ઉઠીને આપણે એમ તો ન કહીએ કે મંત્રી ખરાબ છે. મંત્રીને લાવ્યું કોણ? ભાજપ. ભાજપને લાવ્યું કોણ? તો આ તો પેલું ઓલું અંધેરી નગરી ગંડુ રાજા જેવું છે. આમ રિવર્સમાં આલો ને તો ખબર પડે કે આનો દોષિત કોણ છે. રિવર્સ સ્ટેપ લેવા પડે કે જો આ તલાટી મંત્રી બરાબર નથી તો આ તલાટી મંત્રીને બરાબર કરવા માટે કોની ડ્યુટી હતી? તો કે તાલુકા વિકાસ અધિકારી અથવા મામલતદાર. પણ મામલતદાર અને ટીડીઓ બંને બરાબર કામ કરતા નથી, કામચોરી કરે છે, તો કોની ડ્યુટી હતી? તો કે પ્રાંત અધિકારી. પણ પ્રાંત જ કામચોરી કરે છે તો કોની ડ્યુટી હતી? તો કે આરએસી ની, રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર કે એડિશનલ કલેક્ટરની. તો એ બરાબર કામ નથી કરતો તો કોની ડ્યુટી હતી? તો કે ભાઈ કલેક્ટરની. તો કે કલેક્ટરે બરાબર કામ નથી કરતો તો કોની ડ્યુટી છે? તો કે ભાઈ ધારાસભ્ય, સાંસદ સભ્યની. હવે સાંસદ ધારાસભ્ય કામ નથી કરતા તો કોની ડ્યુટી છે? તો કે સરકારની. સરકારે બરાબર કામ નથી કરતી તો કોની ડ્યુટી છે? તો કે ભાઈ પાર્ટીની. હવે પાર્ટી બરાબર કામ નથી કરતી તો કોની ડ્યુટી છે પાર્ટીને રિપેર કરવાની? જનતાની. તો તલાટી કામ નથી કરતો તો ડ્યુટી જનતાની પાછી આવી જાય. એમ સાયકલ ગોળ દર્શક ગોળ મિત્રો, આ ફેરવો. સમજવા જેવું છે જે ગોપાલભાઈ કહે છે, એ વાતનો મર્મ સમજવા જેવો છે. બહુ ઊંડી વાત કહી એમણે. એક કહેવત છે કે ઇન એ ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. લોકશાહીમાં તમે જેને લાયક હો તેવા લોકપ્રતિનિધિ અથવા ની સરકાર તમને મળે છે. આજે વિસાવદર મત વિસ્તાર ગોપાલ ઇટાલિયાને લાયક છે તો ગોપાલ ઇટાલિયાને ચૂંટી મોકલ્યા, પણ ગોપાલ ઇટાલિયાને નહીં ચૂંટી મોકલ્યા હોત તો ગોપાલ ઇટાલિયાનો વાંક નથી એમાં.
એ મત વિસ્તાર ગોપાલ ઇટાલિયાને નથી સંઘરી શકે તેમ. એટલે પેલું કહ્યું છે ને કે સિંહણ કેરું દૂધ હોય તે, સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જરે, મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે જીવ તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે. આજકાલ જનતાને મત્સ્ય ભોગી બનાવી દેવામાં આવી છે. ચૂંટણી વખતે નાત જાત કોમ ધર્મ પૈસા વેચાય, પોટલી વેચાય, કોથળી વેચાય, ગમે તેમ કરીને એ 2 દાડા અઠવાડિયા પૂરતી જનતાને એમ થાબડ કરીને ધ્યાનમાં રાખવામાં આવે અને એ જનતા જે નિર્ણયો લે છે એના આધારે સરકાર બને છે. પછી સરકાર કામ નથી કરતી એ કહેવાનો અધિકાર તમને નથી. એ વાત ગોપાલભાઈએ જે કહી છે એની સાથે હું શતશઃ સંમત છું. એ સાચામાં સાચી વાત છે કે આપણે જેને લાયક છીએ એવા જ પ્રતિનિધિ લોકશાહીમાં આપણને મળે છે. તો ગોપાલભાઈ, હવે મંત્રીમંડળમાં બદલાવ થશે અને નવા મંત્રીઓ આવશે. આપ કહો છો એ થિયરી ને આપણે ફોર એ વાઇલ બાજુ પર મૂકીએ. પછી નવા મંત્રીઓ આવશે એટલે નવી ગિલ્લી, નવો દાવ શરૂ થશે. પણ હું અધિકારી પણ રહ્યો છું અને મંત્રી પણ રહ્યો છું. આ મંત્રીઓ ને અધિકારીઓ બદલાય છે પણ લાયાજનના માણસો કોઈ દાડો બદલાતા નથી. એમને ગમે તે સરકાર આવે એ તો પાછા જોઈન થઈ જાય છે. તો આ લાયાજનના માણસોમાં એવી કઈ સંજીવન, પેલો નોળિયો જેમ નોળવેલ સૂંઘી આવે સાપની હાથે લડત કરતા કરતા, એમ આ નોળવેલ એ કઈ નોળવેલ સૂંઘે છે આ લાયાજનના માણસ? એના એ રહે છે ગમે તે પાર્ટીની સરકાર આવે, કોંગ્રેસની આવે, ભાજપની આવે, કાલુટી આમ આદમી પાર્ટીની આવે કે કોમ્યુનિસ્ટ પાર્ટીની આવે, પણ એ લાયાજનના માણસો નહીં બદલાય. તમે જુઓ સચિવાલયમાં બેગ લઈને ફરવાવાળા માણસો એના એ જ રહેવાના. એનું રહસ્ય શું છે? એનું રહસ્ય એટલે દિવાળી ટાણે જે ડ્રાય ફ્રૂટના અને મીઠાઈના બોક્સ આવે ને એનું રહસ્ય છે. જોકે હવે તો દારૂની બોટલો આપે છે ગિફ્ટમાં, પ્રીમિયમ દારૂની બોટલો હોય, સારી ડેકોરેટેડ બોટલો, ને તો બધું ચલણમાં છે. જે જાણતા હોય ને બધી ખબર હોય, આમ જનતા નથી જાણતી. બહુ જૂના જમાનામાં એવું હતું કે લાઇઝનરો હોય ને આખું વર્ષ લાઇઝન કરીને પૈસા કમાય અને દિવાળીએ પછી બધા અધિકારીઓને પેલો ચાંદીનો સિક્કો ને સોનાનો સિક્કો ને કંઈક કપડાં, કંઈક રેમંડનું કાપડ ને સારી બ્રાન્ડેડ કંપનીની મીઠાઈઓ ને ડ્રાયફ્રૂટ્સ આપી જાય. એટલે એ મુદ્દો લાઇઝનનો નથી, મુદ્દો કેપેબિલિટીનો છે. લાઇઝનરો સરકારની ઉપર ત્યારે ચડી બેસે જ્યારે લાઇઝનરો સરકાર કરતા વધુ બુદ્ધિશાળી હોય, તો જ એવું શક્ય બને ને. સરકારમાં બુદ્ધિ હોય તો લાઇઝનર ઉપર બિલકુલ ચડી સાચી બેસે. વાત છે ગોપાલભાઈ. આપને હું એક સજેસ્ટ કરવા માંગુ છું. એક પુસ્તક છે ફ્રોમ રાજ ટુ રાજીવ. એના લેખક છે માર્ક ટલી, જે બીબીસીના ભારતના પ્રતિનિધિ હતા. એ પુસ્તકમાં એક ચેપ્ટર છે, એ ચેપ્ટરનું શીર્ષક છે નેતા બાબુ રાજ. આજથી લગભગ 40 વર્ષ પહેલા આ માણસે એ પુસ્તકમાં લખ્યું છે કે નેતાઓ એવા નપાવટ આવશે કે એમને કરપ્શન કરવા માટે પણ બાબુઓનો આશરો લેવો પડશે અને એ બેની સાંઠગાંઠમાં જ કરપ્શન થઈ શકશે. એકલા નેતા કરપ્શન પણ નહીં કરી શકે. એટલે એ તો કેવડી મોટી વાત કહેવાય. ચલો, કરપ્શન એકલા હાથે નથી કરી એકતા તો એની ક્ષમતા શું થઈ? એટલે લાઇઝનરોનું રાજ્ય જે આપણે ચર્ચા કરતા હતા કે નવા મંત્રીમંડળ આવશે. હવે નવા મંત્રીમંડળ આવવાથી શું થશે કે જૂના મંત્રીઓએ પોતાના શાળા, સાઢુભાઈ, બનેવી, વેવાઈ, જમાઈ એ બધાને જે કોન્ટ્રાક્ટ આપ્યા હશે એની જગ્યાએ નવા મંત્રીના શાળા, સાઢુભાઈ, બનેવી, વેવાઈ, જમાઈ, ભત્રીજાને હવે ગોઠવવા પડશે. એ ગોઠવવામાં 6-8 મહિનાનો પેલો ટ્રાન્સિશન પીરિયડ લાગશે. સત્તાનું હસ્તાંતરણ કરવું પડે ને. ઓફિશિયલી મંત્રી રજિસ્ટરમાં સહી કરશે કે હવે આ નહીં આ મંત્રી, પણ નીચે પાછી આખી સિસ્ટમમાં સત્તાનું હસ્તાંતરણ થાય, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન, કે ભાઈ હવે આ રોડનો કોન્ટ્રાક્ટ છે એ ફલાણા મંત્રીના ભત્રીજાને મળશે. ઢેકણાભાઈ મંત્રી નથી, હવે એને ગટરના, જે મંત્રી નથી રહ્યા એને ગટરના કોન્ટ્રાક્ટ આપી દો પોતાના જિલ્લામાં. નાના નાના રાજ્ય લેવલના ટેન્ડરો, રાજ્ય લેવલના કોન્ટ્રાક્ટ, રાજ્ય લેવલની ટ્રાન્સપોર્ટ એજન્સીઓ, એ બધું નવા મંત્રી. એટલે સત્તાના હસ્તાંતરણથી આમ જનતાને કંઈ ફાયદો થવાનો નથી. નવા મંત્રી, નવા શાળા, નવા સાઢુભાઈ, નવા વેવાય, નવા ભત્રીજાઓનો ઉદય થશે. 2 પૈસા બધા કમાશે, એ કમાશે, ત્યાં ચૂંટણી આવશે એટલે વળી નવા. એટલે જનતાએ તો આ બધાનું પેટ ભરવામાં જ તે ટાઈમ આપવાનો છે. જનતાએ કંઈ હરખાવા જેવું નથી.
નેતા અને નેતાના સાળા સાઢુભાઈ ભત્રીજા ભાણિયા ભાણક્યું જમાઈને પેટ કેમ ભરાય, કેમ એ લોકો ખુશ રહે, એની જ ચિંતા જનતાએ કરવાની છે. જનતાના હાથમાં શું છે? જનતા પ્રતિનિધિઓને ચૂંટે છે અને પ્રતિનિધિઓ પછી એ જનતાને ચૂંટે સાળાને છે. ચૂંટે છે. હા, એટલે સરવાળે મંત્રીમંડળ બદલાવાથી કઈ નવો માલ આવી જવાનો નથી. ખાલી બોટલ બદલાશે, દારૂ એનો એ રહેવાનો છે. વ્યાસ સાહેબ, હું દાઢી કઢાઈ નાખું ને, ક્લીન શેવ કરાવી નાખું ને, તો મારો ચહેરો બદલાઈ જાય, દેખાવ બદલાઈ જાય, માનસિકતા નો બદલાય. હા, સરકારની માનસિકતા હલકી છે, એટલે ચહેરા બદલે મેળ નહીં પડે. એને કોઈ એવું સરકાર સમજાવવાની બદલવી જરૂર છે પડે. કે તમારી માનસિકતા હલકી છે, તમારા ધંધા હલકા છે, તમારી કરતૂતો ખરાબ છે. તમારે કરતૂતમાંથી કાર્ય તરફ આગળ વધવાની કોશિશ કરવાની છે, એને બદલે કરતૂતમાંથી એ ચહેરા બદલવાની કોશિશ કરે છે. સરકારમાં બેઠેલા દરેક માણસનું કામ ખરાબ છે, એના વિચાર ખરાબ છે, એની માનસિકતા ખરાબ છે. એ બદલવાની કોશિશ કરવાના બદલે ચહેરા બદલ્યા કરો છો. એટલે પેલા ગાલિબનો એક પ્રખ્યાત શેર છે कि यही भूल में ता उम्र करता रहा गालिब, कि धूल चेहरे पे थी और आईना बदलता रहा. क्या તમારા बात है, મોઢા धूल કાળા હોય चेहरे તો पे અરીસા थी और બદલે आईना થોડું, बदलता रहा. હે? क्या તો बात है, તમારા क्या बात મોઢા है. જ કાળા હોય તો અરીસો બદલે થોડા इरशाद, ધોળા થઈ इरशाद. જવાના છે. जी. તમારા મોઢા જ કાળા છે, તમારા ધંધા કાળા છે, તમારી માનસિકતા જ હલકી છે, તો અરીસો બદલે થોડું મોઢું થોડું થઈ જશે. સાચી વાત છે. એટલે સરકારનું પણ મોઢું કાળું છે, સરકારનું મોઢું કાળું છે. ઈ મોઢું રૂપાળું બતાવવા માટે ઈ ચહેરો આરીસો બદલે છે. એને ચહેરો ધોવાની જરૂર છે, અરીસો બદલવાની જરૂર નથી. જી ગોપાલભાઈ, 6 મહિનાથી આ બદલાવની પ્રક્રિયા હવામાં ગૂંજતી હતી. દુનિયાની સૌથી મોટી સભ્ય સંખ્યા ધરાવતી પાર્ટી, જે હું સંમત નથી, કારણ કે ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીમાં તો દરેકે સભ્ય બનવું જ પડે છે, એટલે એ દુનિયાની સૌથી મોટી મિસકોલ કરીને સભ્ય થવાની પાર્ટી એ પણ એક મોટું છલના જ છે. પણ છતાં માની લો તો એને એક ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા યોગ્ય માણસો પણ નથી મળતા. શું કારણ એનું? એની યોગ્યતાનો ક્રાઇટેરિયા, શું એની ક્રાઇટેરિયા છે? યોગ્યતાનો ક્રાઇટેરિયા એવો હોય કે આપણે ગુજરાતનો બુદ્ધિશાળી માણસ જોતો છે, તો એને 100 ઓપ્શન મળશે. પણ એને આંગળી ઊંચી કરે એવો રોબોટ જેવો કયાગરો ગાંડો ડફોળ ગમાર જોતો હોય તો એ શોધવામાં થોડોક સમય લાગે ને કે ગમારમાં ગમાર કોણ. બુદ્ધિશાળી કોણ એ જલ્દી નક્કી થાય, પણ ગમારમાં ગમાર કોણ છે એ થોડોક સમય લાગે ને. તમે માંડ એક ગમાર ગોતી રહ્યો તા બીજો આવે કે ભાઈ આના કરતા આ બીજો વધુ ગમાર છે. તો ભાજપનો ક્રાઇટેરિયા એટલો હાર્ડ છે, એટલો મતલબ કે એટલું એનું ક્વોલિફિકેશન એટલું ઊંચું રાખ્યું છે કે ગોતવામાં થોડોક સમય લાગે છે. ડાયો માણસ જોતો હોય, ધીર ગંભીર માણસ જોતો હોય, ઠરેલ બુદ્ધિનો માણસ જોતો હોય, વ્યવહારુ માણસ જોતો હોય, લોકો સાથે કનેક્ટેડ હોય એવો માણસ જોતો હોય તો ફટ લઈને આમ જનતા કહી દે કે જાઓ ફલાણા ભાઈ સીએમ બનાવી દો, અમે એની હાથે છીએ. સામાન્ય માણસ મજૂરી કરતો હોય ને એને પૂછો ને કે ભાઈ કોને સીએમ બનાવાય, તો એના મનમાં એક એવું લોકભોગ્ય નામ હોય. એ તરત ફટ લઈને બોલી દે કે ભાઈ જયનારાયણ ભાઈ બનાવી દો, જાઓ અમે બેઠા છીએ. પછી તો લોકોને ખબર છે કોને સીએમ બનાવાય. તો પણ ભાજપને તકલીફ એટલે પડે છે કે એનો ક્રાઇટેરિયા બહુ ઊંચો છે. ગમારમાં ગમાર ગોતવાનો છે, ગાંડામાં ગાંડો, બુદ્ધિનો લઠમાં લઠ માણસ ગોતવાનો છે. હવે 4 નામ શોર્ટલિસ્ટ કર્યા હોય ત્યાં 5મો આવે કે સાહેબ મારું નામ આમાં કેમ નથી, હું આ 4 કરતા મોટો લઠ છું. એટલે સમય તો લાગવાનો જ છે, એને કઈ હારો માણસ તો ગોતવાનો નથી. અને નબળા માણસના ઓપ્શન જાજા હોય, હારાના ન હોય. એટલે નબળા માણસ ઓપ્શન જાજા હોય તો શોધવામાં વાર લાગે. સારા જી. માણસ તો 4 જ હોય, તેમાં કઈ સમય ન લાગે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ખાસ કરીને દાયકાઓમાં કહીશું, છેલ્લા 2 દાયકામાં લોકશાહી મૂલ્યોનું ખાસું એવું ધોવાણ થયું છે. આનું કારણ તમે જનતા ગણો છો કે ભારતીય જનતા પક્ષનું શાસન ખૂબ લાંબો સમય રહ્યું તેને ગણો છો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દિવસે દિવસે એનું પણ અવમૂલ્યન થતું ગયું એને ગણો છો? શેને ગણો છો? નહીં, એટલે આ સવાલ જે છે ને માત્ર રાજનીતિ સાથે નથી જોડાયેલો. લોકશાહીનું અવમૂલ્યન થયું દેશમાં કે સમાજમાં,
એ માત્ર રાજકીય પ્રશ્ન નથી, એ સામાજિક પ્રશ્ન છે, એ ધાર્મિક પ્રશ્ન છે, એ વ્યક્તિગત જીવન સાથે જોડાયેલો કૌટુંબિક પ્રશ્ન છે. કેમ કે આખરે કોઈ પણ દેશનું નાનામાં નાનું યુનિટ એ કુટુંબ છે. 4 લોકોનું, મમ્મી પપ્પા, 2 બહેનો અને એનો ભાઈ. આ 5 લોકોનું કુટુંબ છે, એ સૌથી નાનું યુનિટ છે. કેન્દ્ર સરકાર સૌથી મોટું યુનિટ છે, ને એની વચ્ચે અનેક યુનિટ છે: રાજ્ય સરકાર, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જ્ઞાતિની કમિટી, ધાર્મિક મંડળો, અનેક સંસ્થાઓની વચ્ચે છેલ્લામાં છેલ્લી સંસ્થા કુટુંબ છે, અને ટોચમાં ટોચની સંસ્થા કેન્દ્ર સરકાર છે. કુટુંબની સંસ્થામાં કોઈ પરિવર્તન આવ્યું છે તો એનું રિફ્લેક્શન બધી જ સંસ્થામાં દેખાશે. ભાઈ, મારા કુટુંબની અંદર હું કેમ રહેવા ઈચ્છું છું, કેવા વિચારો સાથે જીવવા ઈચ્છું છું, મને સ્વતંત્રતા કેટલી પસંદ છે, સ્વચ્છંદતા મને કેટલી ગમે છે, હું કેટલા બંધનો સ્વીકારી શકું છું, કેટલું સહન કરવા માંગુ છું, અને કેટલી વસ્તુ હું શા માટે સહન નથી કરવા માંગતો, એ નિર્ણયો, એ ફેરફારો કુટુંબમાં આવે છે. અને એવા હજારો કુટુંબમાં જે પરિણામો ને જે ફેરફારો આવે છે એનું રિફ્લેક્શન બધી જ સંસ્થાઓમાં આવે છે. પછી સંસ્થાઓ એક જન્મત ઘડતરનું કામ કરતી હોય છે. બધી જ સંસ્થાઓ, જ્ઞાતિ સંસ્થા, ધર્મ સંસ્થા, રાજનીતિ સંસ્થા છે, એ જન્મત ઘડતર કરે, લોકોના મનને એક દિશામાં લઈ જવાનો અવિરત પ્રયાસ કરે. એટલે લોકશાહીનું અવમૂલ્યન જે છે એ એટલો બધો કોમ્પ્લેક્સ પ્રશ્ન છે કે એમાં ખાલી કોઈ પાર્ટીને દોષ દઈ દેવાથી એનું પરિણામ નથી. ઓલ ઓવર રીતે સમાજ કઈ દિશામાં વિચારતો થયો, એની અંદર ટેકનોલોજીનો શું પ્રભાવ રહ્યો, શિક્ષણનો શું પ્રભાવ રહ્યો, ખામીઓ કેટલી રહી, આગેવાનોની ભૂમિકા શું રહી, આ બધી જ વસ્તુનો એક વ્યવસ્થિત અભ્યાસ કરીએ એટલે મૂળ તો સમાજ તળ સમાજ બદલાય નહીં. દર્શક મિત્રો, આ વાત બહુ સમજવા જેવી છે કે તમે તમારા ગામ તળાવમાંથી સોનાના ગળાથી પાણી લો, ચાંદીના ગળાથી પાણી લો, પતરાની ડોલથી પાણી લો કે માટીના ગળાથી પાણી લો, પણ પાણી તો તમારા ગામ તળાવનું છે. એ પાણીના ગુણધર્મો તો એ જ રહેવાના છે. એમ અધિકારી હોય, વેપારી હોય, કર્મચારી હોય કે રાજકારણી હોય, એ આવે છે તો મૂળ એક તમારા ગામ તળાવનું પાણી છે, સમાજમાંથી આવે છે. એટલે સમાજમાં જ્યાં સુધી જાગૃતિ નહીં આવે, એ વાત જે ગોપાલભાઈ કહે છે એની સાથે સંમત થવાનું મન થાય તેવું છે. જ્યાં હું સુધી એમાં એક વાત સમાજમાં હું જાગૃતિ એક વાત નહીં આવે, ઉમેરું આઈ વિલ કમ ટુ ઇટ. એક વાત સમાજમાં જાગૃતિ નહીં આવે ત્યાં સુધી કંઈ થાય નહીં. યસ, ઓવર ટુ યુ ગોપાલભાઈ. હું એમાં એક વાત ઉમેરું, એને જરાક હજુ મેં જે વાત કીધી ને એ થોડીક થિયોરિટિકલ વાત કીધી, આમ થોડીક આમ. હવે એને જરાક વાસ્તવિક ઉદાહરણના સ્વરૂપમાં ઢાળીએ, સામાન્ય માણસ સમજી શકે કે અવડો મોટો દેશ, અવડો મોટો સમાજ, આટલી બધી સંસ્થાઓ ભેગા મળીને 10 સારા માણસોનું સર્જન નહીં કરી શક્યું હોય. 10 સારા માણસ એટલે કોણ? એક દેશનો વડાપ્રધાન, એક સુપ્રીમ કોર્ટનો ચીફ જસ્ટિસ, એક હાઈકોર્ટનો ચીફ જસ્ટિસ, એક રાજ્યનો ચીફ સેક્રેટરી, એક સીએમ નો જે પ્રિન્સિપલ સેક્રેટરી સીએમ નો હોય, એ આ ચીફ 10 ઇલેક્શન માણસો જો, કમિશનર. ચીફ ઇલેક્શન કમિશનર, 10 મહત્વની પોઝિશન પર બેઠેલા માણસો જો કોમ્પ્રોમાઇઝ ન થતા હોત, પદના કારણે, પ્રતિષ્ઠાના કારણે, પૈસાના કારણે, પુત્ર મોહમાં, પરિવાર મોહમાં, આફ્ટર રિટાયરમેન્ટ બેનિફિટના મોહમાં, આ 10 લોકો જો મોહિત ન થતા હોત તો દેશમાં બીજી કોઈ સમસ્યા જ નથી. જી. અને આજે જ મને આ વિચાર સવારે આવ્યો હતો, જ્યારે હું લખતો હતો કંઈક બેઠા બેઠા, ત્યારે મેં એમ વિચાર્યું કે દેશની બોર્ડર ઉપર રહેલો સૈનિક જો છે, ધારો કે દુશ્મન દેશ તરફથી કંઈક મોટી ઓફર આપવામાં આવે અને પોતે સૈનિક, આ બાજુનો સૈનિક પુત્ર મોહમાં કે પરિવાર મોહમાં ફસાઈ જાય તો દેશની હાલત શું થાય? તો 50,000 પગારનો એક સૈનિક જે છે એની અંદર એવું કમિટમેન્ટ છે કે કોઈ પણ મોટી લાલચ નહીં ઠુકરાવી શકે છે, ગોળીઓ ખાવા તૈયાર છે, પણ કોમ્પ્રોમાઇઝ થવા તૈયાર નથી. એ સૈનિકનો પગાર તો 25-30 હજાર રૂપિયા જ છે, કે બહુ બહુ તો ઊંચો હોદ્દો હોય, હેડ કોન્સ્ટેબલ એએસઆઈ, તો 60-70 હજાર હશે. 60-70 હજાર રૂપિયાના પગારમાં ગોળીઓ ખાવા તૈયાર થઈ જાય પણ કોમ્પ્રોમાઇઝ ન થાય, બાંધછોડ ન કરે, એવો સૈનિક આ દેશ પાસે છે. પણ 10-10 લાખનો પગાર લે તો ચીફ ઇલેક્શન કમિશનર કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે, જી. તો આખા જી. દેશની ઘોર ખોદાઈ જાય. તો આપણે નહીં, સાચી વાત છે. આપણી સમાજ આમાં ખાલી પાર્ટીઓને દોષ દઈએ, નેતાને દોષ દઈએ, એ તો બધું રાજકીય ના, એ કામ છે. આપણે સમગ્રતયા બધું આખું જ પર્યાવરણ જ્યાં સુધી ના સુધરે ત્યાં એટલે સુધી કોઈ. હું રાજકારણમાં છું, પણ 24 કલાક એવી માનસિકતા વાળો નથી કાયમ સામેવાળાને ગાળો જ દે કરવી. ક્યારેક થોડીક વ્યવહારિક વાતે કરી લઈએ કે ભાઈ, અવડો મોટો સમાજ જે છે એ 10 એવા
ઈમાનદાર 10 એવા નિષ્ઠાવાન માણસોને પેદા કરવામાં નિષ્ફળ ગયો છે, એ વાતને કબૂલવી પડશે. તમે જી હજારો આઈએએસ બનાવ્યા, આઈપીએસ બનાવ્યા, કલેક્ટરો બનાવ્યા, બધું જ બનાવ્યું, પણ એક ગોળીઓ ખાવા તૈયાર થઈ જાય પણ ખોટી ફાઇલ પર સહી કરવા રાજી ન થાય એવો કલેક્ટર ન બનાવી શક્યા. જી તો એ તો ગોપાલભાઈ, કલેક્ટિવ ફેલિયર છે. ગોપાલભાઈ, વાસ્તવિક રીતે છેલ્લો પ્રશ્ન. હવે આ હમ. છેલ્લો એટલે છેલ્લો, તમને હેરાન નહીં કરો પછી. ના ના, મને કઈ વાંધો નવું મંત્રીમંડળ આવવાનું છે, તો નથી. એવા કયા 5 વ્યક્તિ વિશેષ આજની વિધાનસભામાંથી આપ જુઓ છો કે જેને આપ મંત્રીમંડળમાં જોવા ચાહશો? કોને ડ્રોપ કરવા છે એવી અમંગળ ભવિષ્યવાણીમાં આપણે નથી પડવું, પણ એવા કયા 5 વ્યક્તિને આપ જુઓ છો કે જેને આપ મંત્રીમંડળમાં જવાબદારી સોંપાતી જોવા ચાહશો? તો આપ એને જવાબદારી સોંપાય તો લાગશે કે યોગ્ય માણસને કામ અપાયું છે. એમાં સાહેબ 100% સાચી વાત કહું ને તો હું બહુ જાજો પરિચિત નથી ભાજપના ધારાસભ્યોથી, કેમ કે જે લોકો હાલમાં મંત્રી છે એ સિવાયના ધારાસભ્યોને તો કઈ જાહેરમાં આવવાની કે બોલવાની કોઈ છૂટ નથી, એને તો પડદા પ્રથા છે, ખૂણો પાળેલો હોય છે. હું 10 એવા કેપેબલ ધારાસભ્યોને ઓળખતો હોવો જોઈએ ને તો હું કહું ને કે ભાઈ રમેશભાઈ સારું બોલે છે ને થોડાક ટેલેન્ટેડ, એને તો ખૂણો પાડેલો છે. હવે એને જો ગોડાઉનમાંથી બહાર કાઢશે તો એ લાઇમલાઇટમાં આવશે. એટલે જેને જે મંત્રી બનવાના વેઇટિંગ લિસ્ટમાં જે છે, નોન મિનિસ્ટરિયલ અત્યારે પોસ્ટ ઉપર ખાલી ધારાસભ્યો છે, એમાંથી હરીફરીને આપણે 2-5 જણાને ઓળખતા હોય અને એ 2-5 જણા કઈ બને એવા છે નહીં. સાંભળો, અત્યારે હું કે જનતા કોને ઓળખતી હોય? જે એક્ઝિસ્ટિંગ મંત્રી ઓલરેડી છે એને. હવે એમાં તો કઈ ભલી વાર નથી, એવું તો ભાજપે સ્વીકારી લીધું છે. અને જેને બનાવવાના છે એને આપણે ઓળખતા નથી. ના, હવે એટલે તમે આપણે જોજો શું થાય. દિવાળી વખતે કોને ડ્રોપ કરવાના છે અમંગળ ભવિષ્યવાણીથી દૂર રહ્યા એટલા માટે કે એ એમનો કામ નહીં છે જે કરશે. બરાબર, પણ મારો તર્ક બરાબર છે કે નહીં? હું ઓળખતો હોવો જોઈએ ના, ને. વાત સાચી છે, તમારી વાત સાચી છે. જનતા ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયાને ઓળખે છે, તો જનતા નક્કી કરશે કે આ કયો મંત્રી બનવાના લાયક છે. તમે મને ઓળખતા જ નથી તો તમે કલ્પના કેમ કરશો? ના, વાત સાચી છે. હવે એમાં બીજી વાત છે કે જે મંત્રી બનશે તમે જોજો, આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો ફાટફાટા છે. 1-2 અપાદ્રુપ મંત્રીને બાદ કરતા તમામ મંત્રીના ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર 5-10 લોકો પારેવા જેવા હશે. એનો અર્થ એવો કે પોતાના વિસ્તાર છોડી દો, પોતાની પાર્ટીમાં જે લોકપ્રિય નહીં હોય ને એવો માણસ મંત્રી બનશે ને પછી એનું ટ્વિટર છલકાઈ જશે, એનું ફેસબુક છલકાઈ જશે, આમ લાઈકો કોમેન્ટોના ઢગલા થવા લાગશે પછી. પણ તમે એટલા બધા લોકપ્રિય હતા તો કમસે કમ તમારા સોશિયલ મીડિયામાં કમસે કમ 5-25 હજાર લોકો તો હોવા જોઈએ. અને 5-25 હજાર લોકો હોવાથી કોઈ મહાન નથી બની જતો, પણ એક હવે આજના જમાનાનું એક કડવું સત્ય છે જી કે તમારી પાર્ટી તો તમને ફોલો કરવી જોઈએ. એટલે જે બનશે ને એ હજાવીને બેઠા હશે આમ, કે જેવો બન્યો એટલે ટ્વિટર પર ફોટો ચડાવવાનો નવા જબ્બાવાળાને, કહેવાનું મંડો બધા લાઈકો કરવા, ચાલો આવી ગયા મંત્રીજી તમારી સામે. તો આપણે સમાપન કરીએ ગોપાલભાઈ કે સૌને આવતીકાલ મુબારક, ભાજપને એનો માલ મુબારક અને એની ટેઢી ચાલ મુબારક. સાલ મુબારક, સાલ મુબારક. જનતાને વધ્યા છે ખાલી બાલ મુબારક. જનતા પાસે માલ મટીરિયલ ખાલી બાલ જ વધ્યા છે, એ મુબારક. મારા જેવા માણસે તો ત્યાં પણ કઈ સમૃદ્ધિ નથી હવે ગુમાવી બેઠા. ચાલો, ધન્યવાદ આપને નૂતન વર્ષ થેન્ક યુ. માટેની ધન્યવાદ. ઢગલાબંધ રામ રામ, શુભકામનાઓ નવા વર્ષના. અને નવા વર્ષમાં મળતા રહીશું.